જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં હું ડૉક્ટર રાજેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। એક સરસ મજાની સિરીઝ કહી શકાય, તેનું નામ છે ઇંગ્લિશ રિવિઝન ઇન લાસ્ટ મુમેન્ટ। પાર્ટ 1 આપણે ક્લિયર કર્યો, જેમાં આપણે 1 થી 25 ખાલી જગ્યા જોઈ હતી। આજના દિવસે હવે ઇંગ્લિશ રિવિઝન ઇન લાસ્ટ મુમેન્ટ પાર્ટ 2 એટલે સિરીઝનો બીજો વિભાગ જે છે, જેમાં ફરીથી 25 ખાલી જગ્યા જોવા જઈ રહ્યા છીએ। તો ફરીથી એક વખત જે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વખત કદાચ પહેલી ન જોયેલી હોય અને સીધી બીજી સિરીઝ જોવે, તો કહી દઉં કે આ ખાલી જગ્યા એ મારી બનાવેલી નથી। અને આ ખાલી જગ્યા શા માટે હું તમને ભણાવું છું, તો આ ખાલી જગ્યા એ અત્યાર સુધીની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર લેવાયેલી MCQ બેઝની ખાલી જગ્યા છે। એટલે આ ખાલી જગ્યા મારી સાથે કરવાથી ફાયદો શું તમને, તો તમને એ લેવલનું વિચારવા મળશે, એ લેવલ સુધી જવા મળશે। 2018ની અંદર જેને પેપર બનાવેલું હોય, જે પેપર સેટરે, એનું IQ લેવલ અને 2022માં જે બનાવશે એના IQ લેવલમાં થોડોક જ ફેરફાર હોય। એટલે એક એંગલે એ લોકો ખાલી જગ્યા કાઢી શકે, અને એ એંગલ સુધી પહોંચવાનો આપણો પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલા માટે તમે મારી સાથે જોડાઓ। તો એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં ઇંગ્લિશ રિવિઝન ઇન લાસ્ટ મુમેન્ટ વિભાગ 2 પાર્ટ 2ની અંદર આપ સૌનું સ્વાગત કરતા 26મા નંબરની ખાલી જગ્યાથી શરૂઆત કરીએ છીએ। તો ગઈ વખતે આપણે જોયું તો એ પ્રમાણે કે તલાટી કમ મંત્રી ગાંધીનગર 23 ઓગસ્ટ 2015ની અંદર જે પેપર હતું, જેની અંદરની 3 ખાલી જગ્યા આપણે જોઈ હતી પાર્ટ 1માં, અને ચોથી એટલે કે આજનો આપણો જે ક્રમ જાળવી એ પ્રમાણે 26મા નંબરની ખાલી જગ્યાની શરૂઆત કરી છે। તો સ્ક્રીન ઉપર તમને 26મા નંબરની ખાલી જગ્યા દેખાશે। એટલી બધી સરળ છે કે બસ એક વસ્તુ યાદ રાખવાની કે આઈ એમ ફોન્ડ ખાલી જગ્યા રીડિંગ। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બધાને એવું થતું હોય છે, બસ ઓકે એ જ જવાબ સાચો છે। 4 ઓપ્શન છે, એટ, ઓફ, ઓન અને ઇન। તો ફોન્ડ શબ્દ પાછળ હંમેશને માટે ફોન્ડ ઓફ જ લખાય છે, તેથી ખાલી જગ્યાનો સાચો જવાબ ઓફ। તો શું તૈયાર કરવાનું? વિથ એ વ્યૂ ટુ, ફોન્ડ ઓફ, ઇન્સ્ટેડ ઓફ, ઇન પ્લેસ ઓફ, બીકોઝ ઓફ। તો આવા જે 20-25 શબ્દ હોય, જેને નિરાતે એકવાર જોઈ જવાના, કે જેથી આજ પછી કંઈ પૂછાય તો તરત જ આ રીતે ક્રમ અનુસાર લખતા ફાવે કે ફોન્ડ ઓફ, બસ આ રીતે કરવાનું। તો 26મા નંબરની ખાલી જગ્યા આશા રાખું ખબર પડી ગઈ છે। ફ્રેઝ કહેવાય, બસ યાદ કરવાના રહે કે આ ફ્રેઝની સાથે આ પ્રેપોઝિશન આવશે, બસ આ પ્રેપોઝિશન એની સાથે આવશે। વિથ એ વ્યૂ ટુ, વિથ એ વ્યૂ ઓફ નહીં, વિથ એ વ્યૂ ટુ, આ રીતે, બસ તો આ રીતે યાદ જ રાખવાના થયા। આગળ વધી 27મા નંબરની ખાલી જગ્યા તમને સ્ક્રીન ઉપર દેખાશે। વન ઓફ ધ મેન, વન ઓફ ધ મેન ખાલી જગ્યા ધ કલ્પ્રિટ ફ્રોમ ધ મોબ, ધ કલ્પ્રિટ ફ્રોમ ધ મોબ। બહુ જ સમજી લો 2 મિનિટ માટે કે આપણે ગુજરાતના છીએ ને ડોન્ટ નો ધ મિનિંગ ઓફ કલ્પ્રિટ, વાંધો નહીં। વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોબ ખબર નથી, વાંધો નહીં। આપણું ફોકસ રહેશે વન ઓફ ધ, ઓકે। હવે એની અંદર પણ આપણું ધ્યાન રહેશે વન શબ્દ ઉપર। તો વન શબ્દ શું બતાવે છે? તો વન શબ્દ એ એક વચન બતાવે છે। વન ઓફ, પાછળ ભલે ઓફ પાછળ બહુવચન હોય, ઓકે, પાછળ ભલે બહુ છે, પણ આપણું ફોકસ શેના ઉપર હોય? વન શબ્દ ઉપર હોય। તો સ્વીકારું છું કે જે ખાલી જગ્યા છે એમાં એક નાનકડી ભૂલ છે। ખાલી જગ્યા સ્ક્રીન ઉપર જે દેખાય છે એમાં એક નાનકડી ભૂલ છે। MAN શબ્દ નહીં, એ શીખવાડ દો, કારણ કે ભૂલમાંથી શીખવા મળે, સાચું ભૂલમાંથી શીખવા મળે। વન ઓફ ધ મેન ન હોય, વન ઓફ ધ મેન, પણ MAN નહીં, MEN, એનું બહુવચન MEN। ઘણા બધા માણસોમાંથી એક માણસ, ઘણા બધા માણસોમાંથી એક માણસ।
તો 1 થઈ ગયું. તો પાછળ સિંગ્યુલર આવે તો આપણી ઓપ્શનમાં જવાબ પહેલો વેર છે તો ભૂતકાળ થઈ ગયો. બહુવચન બીજો જવાબ એમ એ પણ ન આવે. ત્રીજો જવાબ છે સી જેમાં ઇઝ ઓપ્શન છે. હવે આપણે વાત કરી કે ઇઝ જવાબ આવે ઇઝ જ આવે અને છેલ્લે ડી આર છે આર આવે નહીં. તો હું આ ખાલી જગ્યા ઉપર ફરીથી તમને ફોકસ પાડું. શું કહેવા માગું છું? 50 માણસોમાંથી એક છાપવામાં ભૂલ છે. MAN નહીં MEN એટલે 50 માણસો 100 માણસો 200 માણસો એમાંથી વન ઓફ ધ બોયઝ એમાંથી 1. સો ધ ફોકસ ઓન 1. તો 1 ની પાછળ એક વચન. તો એક વચન નીચલા 4 ઓપ્શનમાંથી એક વચન બતાવતા બે શબ્દ. હા, એ ઓપ્શન વેરે નો બતાવે આરે નો બતાવે એમ અને ઇઝ. પણ એમ તો આઈ છે નહીં ને, આઈ છે ને એટલે એમ નો આવે. તો ઓપ્શન કયો હોય તો ઇઝ. તેથી આ ખાલી જગ્યાનો જવાબ ઇઝ થાય. તો ઘણી વખત આ રીતે બહુવચન શબ્દ પાછળ દાખલા તરીકે એ બંડલ ઓફ બુક્સની પાછળ આર નહીં, બુક્સનું બંડલ તો એક જ છે. એ વસ્તુ જોવાની. તો પેપર સેટર તમને ગુમરાહ કરશે, આપણે થવાનું નથી. બસ આ ટૂંકમાં તમને પ્રથમ વખતે જે જવાબ મગજમાં આવે એનાથી કાંઈક આગળ વિચારશો એટલે તમને સાચો જવાબ મળશે. ખાલી જગ્યા નંબર 28મી તમને સ્ક્રીન ઉપર દેખાશે. સી ઇઝ ધ ખાલી જગ્યા પર્સન ઇન અવર વિલેજ. બ્યુટીફુલ, વેરી બ્યુટીફુલ, ક્વાઇટ બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. કોઈ જ લાંબી ચર્ચા ન કરતા ધ શબ્દ, સુપરલેટિવ ડિગ્રી, ધ મોસ્ટ બ્યુટીફુલ. જવાબ આપણો ડી. એક સંરચના, સુપરલેટિવ ડિગ્રીની સંરચના. ખાલી જગ્યા નંબર 29 સ્ક્રીન ઉપર દેખાય છે તમને. ધ ગર્લ ખાલી જગ્યા એટ ધ ડોર ઇઝ માય સિસ્ટર. એક છોકરી જે દરવાજા પાસે એ મારી બહેન છે. તો અહીંયા ક્રિયાપદ આવી ગયું ઇઝ. હવે ગર્લ પાછળ જે 4 ઓપ્શન છે એ ક્રિયાપદ સ્વરૂપે વપરાતું નથી. છોકરી કેવી? પહેલું સ્ટેન્ડર્ડ, બીજું ઇઝ સ્ટેન્ડિંગ. હવે ઇઝ સ્ટેન્ડિંગ તો શક્ય જ નથી, ક્રિયાપદ તો આવી ગયું ઇઝ એક વખત નોન એક્શનમાં. સ્ટેન્ડર્ડ હોઈ ન શકે. સ્ટેન્ડિંગ. હવે વિચારો, ધ ગર્લ સ્ટેન્ડિંગ. આઈએનજી શબ્દ બનાવી એને નાઉન બનાવવામાં આવેલું છે. આઈએનજી શબ્દ બનાવી અને એને નાઉન બનાવવામાં આવેલું છે. અને ઓનલી ટુ વગરનું રૂપ સ્ટેન્ડ પણ આવે નહીં. તેથી જવાબ થાય ધ ગર્લ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. આશા રાખું સમજણ પડી હશે. ફરીથી સમજાવું, સ્ટેન્ડર્ડ વપરાશે નહીં. સાહેબ કેમ નહીં વપરાય? સ્ટેન્ડિંગ શબ્દ છે આઈએનજી ફોર્મને તમે નાઉન સ્વરૂપે બનાવી શકો છો. ઓકે. અને સ્ટેન્ડર્ડ ઊભી હતી, તમે જુઓ ઊભી હતી તો પાછું ઇઝ શબ્દ છે એટલે એ જોવાનું. ઇઝ સ્ટેન્ડિંગ તો આવે નહીં, એકવાર ક્રિયાપદ આવી ગયું. નોર્મલ સ્ટેન્ડ આવતું નથી, તેથી નાઉન ફોર્મની અંદર સ્ટેન્ડિંગ જવાબ આવશે. ખાલી જગ્યા નંબર 30 તમને સ્ક્રીન ઉપર દેખાય છે. વેન અમિતાભ રિટર્નેડ ટુ ધ સિનેમા મચ વોટર ખાલી જગ્યા બીન ફ્લોડ. બરોબર. હવે અહીંયા સિનેમા, ટુ ધ સિનેમા પછી અલ્પવિરામ આવે, ઘણું બધું પાણી ખાલી જગ્યા ફ્લોડ. ચલો, પહેલાં તો રિટર્નેડ એટલે કયો કાળ? સાદો ભૂતકાળ. એનો અર્થ કે તમને પહેલાં ગમે તેમ કરી અને ભૂતકાળમાં લઈ ગયા. તમને પહેલાં ગમે તેમ કરીને ભૂતકાળમાં લઈ ગયા. તો ભૂત તો છે, ક્લિયર થઈ ગયું, ભૂતકાળ તો છે. હવે અહીંયા કંઈક પાણી સાથેનો બનાવ છે કે ફ્લો થઈ ગયું કે જે પાણી સાથેનો એક બનાવ છે. તો એટલું પાકું કે ભૂતકાળમાં જવાનું. તો ભૂતકાળમાં જવાય ને એથી આગળ એક સ્ટેપ આવે, પૂર્ણ ભૂતકાળમાં પણ જવાય. તેથી નીચેનો પહેલો ઓપ્શન હેવ શક્ય નથી, નીચેનો ઓપ્શન ડી શક્ય નથી. અને ડીડ અને બીન કોઈ દી આવે નહીં એટલે સી ઓપ્શન એ શક્ય નથી. આમ વિચારો તો પણ ચાલે. આપણી પાસે પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળ સાથે પૂર્ણ ભૂતકાળ. વેન શબ્દ સંયોજકમાં. જ્યારે અમિતાભ બચ્ચન સિનેમાથી પાછા ફર્યા એ પહેલાંની ઘટના બની ગઈ છે. તો પૂર્ણ ભૂતકાળ હેડ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એની પેસિવ રચના. અને તેથી જવાબમાં આવશે હેડ બીન ફ્લોડ. બીજા 3માંથી એકેય ઓપ્શન શક્ય નથી. ચલો ક્લિયર. આગળની સ્ક્રીન ઉપર 31મા નંબરની ખાલી જગ્યા.
યુ આર ધ મેન ખાલી જગ્યા અવર પ્રોફેસર રિસ્પેક્ટ ધ મેન, રિસ્પેક્ટ ધ મોસ્ટ. હવે અહીંયા ચાલુ થયા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનની શરૂઆત થઈ કે વુ શબ્દ ક્યારે, કે વૂમ શબ્દ ક્યારે, કે હાઉ શબ્દ ક્યારે, કે વોટ શબ્દ ક્યારે. હવે ખાલી જગ્યાની આગળ કયો શબ્દ છે જુઓ, ધ મેન. ખાલી જગ્યાની પાછળ શબ્દ જુઓ કયો છે, અવર પ્રોફેસર. તો આગળ માણસનું નામ છે ને પાછળ માણસનું નામ છે. હવે હું ગોખાવતો નથી, એના માટે સરસ મજાનું ભણવાનું થાય. જે એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં ચેપ્ટર બહુ સરસ રીતે શીખવાડેલું હશે કે વુ શબ્દ હોય ને, વુ પાક્કું છે, વુની આગળ માણસનું નામ અને પાછળ ક્રિયાપદ જ હોય. વુની આગળ માણસનું નામ અને પાછળ શું હોય, ક્રિયાપદ હોય. આ પાક્કું જ છે. આઈ હેલ્પ ધ મેન હુ ઇઝ પુઅર. તો આગળ ધ મેન માણસ ને પાછળ ઇઝ, અને વુમમાં આગળે માણસ અને પાછળે માણસ હોય. અને વાક્ય જે છે અહીંયાથી અધૂરાપણાનો ભાવ બતાવતું હોય. યુ આર ધ મેન કે વુમ, કે જેને અવર પ્રોફેસર રિસ્પેક્ટ ધ મોસ્ટ, કે જેને અમારા પ્રોફેસરો પણ માન આપે છે. તેથી આગળે માણસ, પાછળે માણસ, આગળ પુરુષવાચક નામ સર્વનામ, પાછળ પુરુષવાચક નામ સર્વનામ. તેથી જવાબમાં આવશે વુમ આવશે. અને આના ડીપમાં જવા માટે તમે એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ નામની એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરશો તો ઇનડેફિનેટ પ્રોનાઉન, બરાબર, જેના અલગ અલગ જે વિભાગ, પ્રોનાઉનના અલગ અલગ વિભાગ છે, એમાં ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનનો પણ એક ભાગ આવશે જેમાં સમજાવવામાં આવેલું છે. તો હાઉ, વોટ અને વુ આવતું નથી. વોટ પ્રશ્નાર્થ ચિહ્ન ભાગમાં મધ્યમાં બતાવવા માટે, હાઉ પાછળના રીતનો અહેસાસ કરાવશે, અને વુ આગળ પુરુષવાચક નામ સર્વનામ ને પાછળ ક્રિયાપદ હોય તો વુ આવશે. તો આશા રાખું 31મા નંબરની ખાલી જગ્યા આપને ખબર પડી છે. તો સ્ક્રીન ઉપર 32મા નંબરની ખાલી જગ્યા, પ્લીઝ ખાલી જગ્યા ધ ડોર. કશું જ વિચારવાનું નથી. પ્લીઝ ખાલી જગ્યા ધ ડોર. પહેલું સ્પેલિંગ SHUTT આવે નહીં, સેટરડે આવે નહીં. બધાને ખબર પડી ગઈ કે જવાબ ડી સાહેબ. નોર્મલી સાદી વસ્તુ છે, બોલેલા છે, એકદમ સહેલી છે. પ્લીઝ શટ ધ ડોર. આજ્ઞાર્થ વાક્ય શટિંગ નો આવે, શટર નો આવે, ખાલી શટે નો આવે. પ્લીઝ શટ ધ ડોર, SHUT, ડી ઓપ્શન. પહેલો નહીં આવે, બીજો નહીં, ત્રીજો નહીં, ABC નહીં, ડી જવાબ. પ્લીઝ શટ ધ ડોર. સ્ક્રીન ઉપર 33મા નંબરની ખાલી જગ્યા, ફાઇન્ડ એ કરેક્ટ સ્ટેટમેન્ટ. સાચું વિધાન જે છે એ શોધો. 33મા નંબરની ખાલી જગ્યાની અંદર ફાઇન્ડ એ કરેક્ટ સ્ટેટમેન્ટ, સાચું વિધાન શોધો. તો ચલો જોઈએ હવે સાચું વિધાન શોધવામાં બહુ ધ્યાન રાખવું પડે. રાજુ ઇઝ લાઇકિંગ ટુ પ્લે હોકી. રાજા હેઝ લાઇકડ ટુ પ્લે હોકી. રાજા વોઝ લાઇકિંગ ટુ પ્લે હોકી અને રાજા લાઇક્સ ટુ પ્લે હોકી. હવે શોધવાનું શું? ગ્રામર અહીંયા શરૂ થાય. હવે હું તમને સમજાવું. રાજા, પહેલાં સી નંબરનું વાક્ય જુઓ. રાજા વોઝ લાઇકિંગ. સાહેબ આ તો બરાબર ને. આઈ એમ પ્લેઇંગ, આઈ વોઝ પ્લેઇંગ. જો આઈ વોઝ પ્લેઇંગ થતું હોય, આઈ વોઝ રીડિંગ થતું હોય, આઈ વોઝ રાઇટિંગ થતું હોય તો રાજા વોઝ લાઇકિંગ થાય. પણ તમે નિરાત વિચાર કરો, હજી સુધી આવું ક્યાં આવ્યું? રાજા વોઝ લાઇકિંગ. તો કેમ? સી નંબરનો ઇતિહાસ મોટો છે સમજવા માટે. સમજાવો. હજી સુધી તમે ક્યારેય કોઈ ફિલ્મમાં ગમે ત્યારે કોઈ હીરો હિરોઈનને કોઈ વાસ્તવિક જીવનમાં ક્યાંય આવું સાંભળ્યું? કોઈ છોકરાએ છોકરીને આવું કીધું હોય, આઈ એમ લવિંગ યુ, આઈ લવ યુ કીધું છે, આઈ એમ લવિંગ યુ કીધું ક્યારે? કોઈ દી વિચાર કર્યો કે જો આઈ એમ પ્લેઇંગ થાય તો આઈ એમ લવિંગ કેમ ન થાય? કેમ ન થાય? એ રહસ્ય સી નંબરની અંદર છે, જે બહુ ડીપમાં ક્રિયાપદ અને ક્રિયાપદના પ્રકારો. આવું એક એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક કોર્સ છે ₹19.50, જેમાં આ વસ્તુ સમજાવેલી છે કે કેમ આવું નહીં. હવે હું તમને ઉપર છેલ્લું સમજાવી દઉં. અમુક ઘટના એવી હોય સાહેબ આઈએનજીમાં શક્ય નથી. આઈએનજી એટલે શું વિદ્યાર્થી મિત્રો? આઈએનજી એટલે હું બોલી રહ્યો છું 2 કલાક, તમે સાંભળી રહ્યા છો 3 કલાક, ક્રિકેટ રમી રહ્યા છે 3 કલાક. જે ઘટના લાંબી ચાલુ હોય, લાંબી ઘટના ચાલુ હોય ત્યારે આઈએનજી આવે. લવ શબ્દ જગતનું ટૂંકામાં ટૂંકું ક્રિયાપદ છે. 3 કલાક સુધી સતત પ્રેમ ન ચાલુ હોય, પ્રેમ એક જ નજરમાં થાય, પછી એની અસરો ચાલુ થાય. લાઈક મને
આ પેન ગમે તો એક જ સેકન્ડમાં ગમી ગઈ. હવે અસરો છે, કિંમત પૂછીશ, નેટ ઉપરથી મગાવીશ, સાચવીશ, કોઈને આપીશ નહીં, એ બધી એની અસરો છે. તો આઈએનજી ફોર્મ બધા ક્રિયાપદની આગળ ન લાગે. 7મા માળેથી કોઈ છોકરો નીચે કૂદતો હોય તો 3 કલાક ન થાય વિદ્યાર્થી મિત્રો, તો ફેલ ડાઉનમાં આવે જ નહીં આઈએનજી ફોર્મ. આપણે ક્રિયાપદોને જ નિરાતે નથી સમજ્યા. જે વિદ્યાર્થીઓને ખરેખર ક્રિયાપદો નિરાતે સમજી લેવા હોય એ પ્લીઝ એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ₹19.50 એક વખત આપો. તમને આખું જ ઘણું બધું અંગ્રેજી એમ થશે, આટલા બધા ક્રિયાપદના પ્રકાર: એક્શન, નોન એક્શન, ટ્રાન્સટિવ, ઇન્ટ્રાન્સિવ, શોર્ટ ટર્મ એક્શન વર્બ, લોંગ ટર્મ એક્શન વર્બ, ઇન્ટ્રોગેટિવ વર્બ, તમને ઘણા જોવા મળશે. તમને વર્બમાં કે વર્બ એ જ અંગ્રેજીનું હૃદય છે. તો સી નંબરમાં મેં તમને સમજાવ્યું કે આઈએનજી શક્ય નથી. આગળ જઈએ, હેઝ લાઇકેડ, ઘટના પતી જાય છે પણ એની અસર છે. હવે હેઝ લાઇકેડ જુઓ, ટુ પ્લે હોકી, હમણાં જ રમી લીધું, એવો કોઈ ભાવાર્થ નથી. અને એના ઉપરમાં જોવા જાય તો ઇઝ લાઇકિંગ, તો ફરીથી આઈએનજી ફોર્મ તો શક્ય આપણે ના પાડી કે આવું શક્ય જ નથી. લાઇક, કોઈક વસ્તુને લાઇક કરવી એ 4 કલાક ન ચાલે. આ સમજવાનું છે. એટલે નહીં એ આવે, નહીં બી આવે, નહીં સી આવે. સાદો નીચે આવશે રાજા લાઇક્સ, સાદો વર્તમાન કાળ આવશે. તો 33મા નંબરની ખાલી જગ્યામાં આશા રાખું તમને ખબર પડી ગઈ છે. 34મા નંબરની ખાલી જગ્યા સ્ક્રીન ઉપર બહુ જ સહેલી ઉદ્ગાર વાક્યની રચના, 2 જ શબ્દોથી શરૂ થાય વિદ્યાર્થી મિત્રો, વોટ અને હાઉથી. વોટ અને હાઉથી બ્યુટીફુલની આગળ આર્ટિકલ આવે એટલે કોઈને પૂછવા ઊભું રહેવાનું નહીં. વોટ આનો જવાબ આવે, પતી ગયું. વિચારવાનું જ નહીં, વોટ અને હાઉથી જ થાય. વેર તો ઓપ્શન જ નથી આવતા આપણે. વોટ, અને જો અહીંયા એ ન હોત તો હાઉથી થાત. બસ પતી ગયું. આટલું સાદું ગણિત યાદ રાખવાનું થશે. ઓકે, ત્યાર પછી જોઈ લઈએ ખાલી જગ્યા નંબર 36 જે તમારી સ્ક્રીન ઉપર છે. આઈ કેન નોટ બટ ખાલી જગ્યા એટ હિઝ જોક. આઈ કેન નોટ બટ ખાલી જગ્યા એટ હિઝ જોક. હું બને ત્યાં સુધી નહીં, પણ હું એના જોક્સ ઉપર હસ્યો. ક્લિયર? ઓપ્શન જોઈએ, લાફડ, લાફ, ઇઝ લાફિંગ અને લાફિંગ. હવે વિચારીએ. કેન નોટ, કાળ સમજી લેજો. કેન નોટ શક્ય નથી, આઈ કેન નોટ. બટ હવે વાત કરી લાફિંગ. લાફિંગ એટ હિઝ જોક્સ ન આવે. ઇઝ લાફિંગ તો શક્ય જ નથી આઈએનજી ફોર્મમાં. તો આઈ કેન નોટ બટ લાફ, ઓનલી લાફ. લાફડાય નહીં. કેન નોટ છે, કુડ નોટ નથી. કુડ નોટ હોત તો લાફડાઈ જાત. કેન નોટ છે એટલે વર્તમાનમાં આવશે. આઈ કેન નોટ બટ લાફ એટ હિઝ જોક્સ. આઈ કેન નોટ બટ લાફ એટ હિઝ જોક્સ. આશા રાખું ખબર પડી ગઈ છે. ફરીથી એક વખત થોડુંક કોમ્પ્લિકેટેડ જતું અને ઘણું થશે કે સારું સાહેબે બરાબર સમજાયું નહીં એવું થશે, પણ પહેલું સમજાવી. કેન છે, કુડ નથી, એટલે લાફડો ઓપ્શન કાઢી નાખો. બીજું ઇઝ લાફિંગ અને લાફિંગ. ઇઝ લાફિંગ એટલે આખું બીજું વિધાન શરૂ બનાવવાનું થાય. આઈ કેન નોટ બટ ઇઝ લાફિંગ. હવે આઈ શબ્દ છે ને સાહેબ, ઇઝ ક્યાંથી આવે? એ કાઢી નાખો. સમજાયું ને તમને? તો ઉપર ચલો ડીપમાં જઈએ આપણે. ઓકે, અને સીધું લાફિંગ શક્ય નથી. આઈ કેન નોટ બટ લાફિંગ. આઈ કેન નોટ બટ લાફ એટ હિઝ જોક્સ. આશા રાખું સમજણ પડી ગઈ છે. ખાલી જગ્યા નંબર 37 બહુ જ સરસ છે કે જવાબમાં શું આવશે. બહુ જ વિચારવા જેવી છે, પણ બધું શું છે કે સાચી પડે ખરી તમારી. પાકો નિયમ શું છે એ સમજાવું. આપણે આર્ટિકલનું ચેપ્ટર મૂકેલું છે અને મને પ્રાઇઝ ખબર નથી, પણ એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિકલ એટલું બધું સરસ રીતે નિરૂપણ કરેલું છે. કશું જ કર્યા વગર આર્ટિકલને નિરાતે આખા એના 10 વિડીયો જોઈ જઈશો. એવું ફીલ થશે ખરેખર આર્ટિકલમાં હવે ખબર પડી ગઈ પૂરેપૂરી. ભલે 6ઠ્ઠા ધોરણથી ભણતા હતા. હવે અહીંયા હું તમને સમજાવું. ચોખ્ખો નિયમ છે, પર્વતોની હારમાળાઓની આગળ ધ આવે. પર્વતોની હારમાળાઓની આગળ ધ આવે, માઉન્ટ એવરેસ્ટની આગળ ન આવે. અહીંયા માઉન્ટ એવરેસ્ટ છે, પણ આજે પાછો હું તમને કહું છું ધ આવે. ઓ સાહેબ આવું કેમ? તમારા જ વિડીયો છે એમાં તમે ના પાડેલી છે. અહીંયા માઉન્ટ એવરેસ્ટ નોર્મલ નથી. અહીંયા માઉન્ટ એવરેસ્ટનું ઇન્ડિકેશન જુઓ, ચોખ્ખા શબ્દમાં લખ્યું છે સૌથી હાઈએસ્ટ.
નોર્મલ માઉન્ટ એવરેસ્ટ નહીં. હું માઉન્ટ એવરેસ્ટ ચડ્યો એવું નથી લખેલું. જો હું માઉન્ટ એવરેસ્ટ ચડ્યો એવું લખેલું હોત તો ધ ન આવે. મેં માઉન્ટ એવરેસ્ટ જોયો તો ધ ન આવે. પણ માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. ચોખ્ખું કીધું છે, સાદું ટેલિવિઝન નહીં. મેં ટેલિવિઝનને જોયું એવું નહીં, પણ ટેલિવિઝન એ વિજ્ઞાનની અદ્ભુત શોધ છે. અહીંયા બેયમાં ટેલિવિઝન અલગ અલગ આવે છે. આશા રાખું સમજણ પડતી હશે મારી ભાષામાં. અહીંયા માઉન્ટ એવરેસ્ટને એક લાઇનમાં ઇન્ડિકેટ કર્યું છે, ચોક્કસતા કરી છે કે સૌથી ઊંચું પીક, ને એટલા માટે અહીંયા 37મા નંબરની ખાલી જગ્યાનો ધ જવાબ આવે છે. ત્યાર પછી શરૂઆત કરી સાહેબ, તો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ થાય છે રેવન્યુ તલાટી ચીટનીસની પરીક્ષા. રેવન્યુ તલાટી ચીટનીસની પરીક્ષા તારીખ 23/9/2015 રોજ લેવામાં આવી હતી. 23/9/2015 રોજ લેવામાં આવી હતી. એની ખાલી જગ્યા નંબર 38, હ્યુમન નેચર્સ ખાલી જગ્યા ફ્રોમ પર્સન ટુ પર્સન. હ્યુમન નેચર્સ ખાલી જગ્યા ફ્રોમ પર્સન ટુ પર્સન્સ. પહેલો ઓપ્શન વેરી, શક્ય નથી, તમને પણ ખબર પડી ગઈ છે. બીજો ઓપ્શન વેરીસ, વેરાઇસ, વાયનો આઈ કરીને યસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટલી આવશે. ક્લિયર મગજમાં? નીચે વીઈ છે, શક્ય નથી, ભૂલ છે, એટલે ભૂલ દેટ મીન્સ વીઈ ન આવે. અને નીચે છે એ ડી ઓપ્શન કે ઉપરનામાંથી એકે નહીં, એટલે એ તો છે નહીં. તો જવાબ આવશે આપણો બી, VARIE એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એના સિવાય બીજું કોઈ સુટેબલ નથી. ખાલી જગ્યા નંબર 39 સ્ક્રીન ઉપર છે. આઈ થિંક ખાલી જગ્યા નંબર 25મી યાદ કરવાની સિરીઝ 1ની અંદર. આઈ વિશ, મને ઈચ્છા છે, આઈ ખાલી જગ્યાએ મિલેનિયર. તો ખાલી જગ્યા સમજાવતા હું કહું, એ સમયે એવું હતું કે એઝ ઇફ આવે, એઝ ઇફ આવે એટલે આંખો બંધ કરીને વેર મૂકી દેવાનું. એઝ ઇફ આવે એટલે આંખો બંધ કરીને વેર મૂકી નાખવાનું. એઝ ઇફ, એજ એટલે આઈ વિશ, મને ઈચ્છા છે. હવે કેમ વેર? જ્યારે ભવિષ્યની તમે કોઈ ધારણા કરતા હોય ત્યારે કોઈ પણ સર્વનામ સાથે તમે વેર મૂકી શકો છો. તમે ભવિષ્યમાં કોઈ ધારણા કરતા હોય કે હું આમ આમ આ રીતની ધારણા, હું આ બનીશ, આવી કોઈ ધારણા કરતા હોય કે ભાઈ અજયભાઈ જે છે એ સચિન જેવું ક્રિકેટ રમે છે, એઝ ઇફ જાણે તે સચિન હોય. હી વેર સચિન. અજયભાઈ પ્લેસ, PLAYS, પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વેર. અત્યાર સુધી આપણે હી વોઝ મૂકતા હતા, પણ એઝ ઇફ આવે એટલે હી વેર. એમ જ આઈ વિશ આવે એ એઝ ઇફના જ ઇક્વલન્સ છે. તેથી અહીંયા પણ ખાલી જગ્યાનો જવાબ વેર આવશે. પરંતુ સ્ક્રીનમાં નાનકડી ભૂલ છે મિત્રો, WARE નહીં. ભૂલ બને, માણસથી ભૂલ થાય. WERE, તો તમે ભૂલ સુધારી લેજો, ભલે સ્ક્રીનમાં ભૂલ છે. WERE, વેર. આગળ વધી, ક્યારેક એવું બને કે આવી વસ્તુ આપણને ઘણા બધા આને બે રીતે લેવાય, આને બે રીતે લેવાય. એક રીત આવી, અરે સાહેબના લખાણમાં ભૂલ છે, પણ સાહેબના લખાણના 1000 શબ્દમાંથી એકમાં ભૂલ નીકળી. આશા રાખું પોઝિટિવ એટીટ્યુડ હંમેશને માટે તમામ પરીક્ષાઓમાં આપવો પડે. આ એક શીખવા જેવું છે. જે હું પરીક્ષા આપી રહ્યો છું એમાં હું પાસ થઈશ જ. અમુક લોકો ઘરેથી નીકળતા જ આવી કલ્પના કરે, આપી તો દઈ, જોઈશું. લગભગ આટલા બધા ફોર્મ ભર્યા છે, 10 લાખ. આપણો થોડો વારો આવે. કલ્પના શક્તિ જ્યાંથી ચાલુ થાય એટલે સમજી લો કે અહીંયાનું પાછું અજાગ્રત મન છે ને આદેશ જ આપે કે રહેવા દે ભાઈ, આમાં તારાથી કાંઈ નહીં થાય. મનોબળ જ નબળું હોય. બાકી જેટલા પાસ થાય છે એ માણસ જ છે, એને 2 પગ ને 2 હાથ છે. તમારે 2 પગ ને 2 હાથ છે. તો શિક્ષણ કાર્ય આખું એક જ સિદ્ધાંત ઉપર કામ કરે છે. મન હોય ને તો માળવે જવાય. અમુક લોકોના 24 વર્ષ પછી એ ખબર નથી કે શું કરવા ગણિત ભણ્યો ને કેટલું ભણ્યો ને શા માટે ભણ્યો. એમાં બધી ખાલી જગ્યામાં એક છે, આ એક ખાસ ધ્યાન રાખજો. એટલે મારી ભૂલ એ તમારી ન પડે. ક્યારેક એવું બને કે મારી અહીંયા WARE લખાણું છે, તો એક એંગલ આવો જ તમારો, અરે આને તો ભૂલ પડે છે. ભૂલ તો જે માણસ કામ કરે, હું વિડીયો બનાવું તો ભૂલ પડે, ન બનાવો તો ભૂલ ન પડે. પણ હંમેશા સારી વસ્તુ પકડવી. આપણી ભૂલ છે, સ્વીકારી છે, WERE આવશે. એટલે મને એવો વિશ્વાસ છે કે હવે તમારી તો પડશે જ નહીં, મારી પડી એટલે તમારી ભૂલ નહીં પડે. સમજી ગયા? આગળના નંબરની 40મા નંબરની ખાલી જગ્યા સ્ક્રીન ઉપર દેખાય છે. માય મધર આસ્કડ મી વેન ખાલી જગ્યા હેવ એ ગ્લાસ ઓફ મિલ્ક. હવે
પ્રથમ તો આસ્કડ શબ્દ આવ્યો. વિદ્યાર્થી મિત્ર, પ્રકરણનું નામ થયું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આસ્કડ શબ્દ આવ્યો એટલે અંદર ભૂત જ આવશે, એટલે કે ભૂતકાળ આવશે. તો ઓપ્શન નંબર એ નહીં અને ડી નથી, એવું આપણે અત્યારે વિચારીએ. એ તો નહીં, સેલ નહીં. હવે આપણી પાસે બે ઓપ્શન, આઈ વુડ અને વુડ આઈ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો સિદ્ધાંત યાદ કરો. નિયમ એવું છે કે પ્રશ્ન વાક્યનું રૂપાંતર વિધાન વાક્યમાં કરી નાખવામાં આવે છે. તેથી આપણો જવાબ વુડ આઈ નહીં, પણ આઈ વુડ. આશા રાખું સંપૂર્ણ ખબર પડી ગઈ છે. ખાલી જગ્યા નંબર 41 તમારી સ્ક્રીન ઉપર છે. ખાલી જગ્યા ધ સન રાઇઝિસ ધેન વી સ્ટાર્ટેડ અવર જર્ની. યાદ રાખો, ગોખી નાખો. હાર્ડલી સાથે વેન, સ્કેર્સલી સાથે વેન. હાર્ડલી સાથે વેન, સ્કેર્સલી સાથે વેન અને નો સુનર સાથે ધેન. તો ધેન દીધો છે, આપણું કામ પૂરું. જવાબ આપણો નો સુનર. અને એઝ સુન એઝની વચ્ચે અલ્પવિરામ આવે છે. એમાં કોઈ સંયોજક એઝ સુન એઝમાં આવતું નથી. આશા રાખું ખબર પડી ગઈ છે. ખાલી જગ્યા નંબર 42 સ્ક્રીન ઉપર છે, લાંબુ થોડું લખાણ છે. ચૂઝ ધ મોસ્ટ સુટેબલ અલ્ટરનેટિવ ઇન એકોર્ડન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ટેન્સ. એકદમ સાચો ટેન્સ હોય એની નજીક જઈને ખાલી જગ્યા જો. મીન્સ કે નીચેના 4 વિધાનમાંથી સાચું વિધાન કહો. પહેલું વિધાન, ચલો ડી તો છે નહીં, આગળ વધી. ગ્રામરની દ્રષ્ટિએ સાચું. સી હેઝ જસ્ટ હેડ. હારું વિચારવા જેવું આવ્યું, હારું હેઝે આવ્યું, હેડે આવ્યું. બીજી વાંચું, સી હેઝ. નાનકડી છાપવામાં ભૂલ છે, હેઝ હા નહીં, હેઝ HAS. સી હેઝ જસ્ટ હર લંચ. અને ત્રીજું, સી જસ્ટ હેડ હર લંચ. ત્રીજું, સી જસ્ટ હેડ હર લંચ. હવે કેમનું સમજવું આને? તો ખાલી જગ્યાએ નંબર બી પહેલાં જોઈએ, એટલે મીન્સ કે ઓપ્શન બી જોઈએ. હેઝ શક્ય નથી. હેઝની પાછળ પાસ્ટ પાર્ટિસિપલ આવે, તો હેઝનું પાસ્ટ પાર્ટિસિપલ હેઝ નથી. તો હોય તો હેઝ હેડ હોય, હેઝ તો નો જ હોય. ક્લિયર? એટલે બી ઓપ્શન શક્ય નથી. વાત કરીએ એ ઓપ્શનની. હા, સી ઓપ્શનની વાત કરીએ. નોર્મલી શક્ય છે. જે જસ્ટ હેડ હર લંચ. જે જસ્ટ હેડ તો સી છે, પણ એને સમજીએ. સી હેઝ જસ્ટ હેડ હર લંચ. હમણાં જ એમનું ભોજન. હવે તમારી માટે બે ઓપ્શન વધ્યા, બી અને સી. તો કયો જવાબથી નજીક છે? ખોટા એકે નથી. પણ ગ્રામરની દ્રષ્ટિએ જે ઉપર પૂછ્યું છે કે ચૂઝ ધ મોસ્ટ સુટેબલ અલ્ટરનેટિવ ઇન એકોર્ડન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ટેન્સ. કરેક્ટ યુઝ ઓફ ટેન્સ માટે જો નજીક જઈએ તો જવાબ સી આવે. જ્યારે બધા જ ગ્રામર, બધા જ ટેન્સ તમને આવડતા હોય ત્યારે તમે કહી શકો કે વિધાન એ પણ ખોટું નથી, બી ખોટું છે, એ સાચું છે, સી સાચું છે. પણ એકદમ કરેક્ટ ટેન્સની નજીક જઈએ તો સી જસ્ટ હેડ હર ટેક લંચ. આ જવાબ આવશે. સ્ક્રીન ઉપર 43મા નંબરની ખાલી જગ્યા છે કે ગ્રામર ઇઝ ધ લોજિક ધેટ કનેક્ટ્સ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ, વર્ડ્સ ટુ સેન્ટેન્સ, વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ ટુગેધર. નીચે ડી, વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ. ગ્રામર એક કઈ બાબતનું એક લોજિક કનેક્ટેડ છે? તો શબ્દો અને વાક્યો નહીં, શબ્દોથી વાક્યો. શબ્દોથી વાક્યનું એક આયોજન છે. શબ્દોથી વાક્યનું એક આયોજન છે. તેથી એન્ડ ઓપ્શન હોવાથી એ અને સી જવાબ નહીં આવે. બસ આટલું છે. શબ્દોથી વાક્યોનું એક કનેક્શન છે, એક લોજિક છે શબ્દોથી વાક્યનું, શબ્દ અને વાક્યનું નહીં. બસ આટલું જ સમજવાનું છે. 44મા નંબરની ખાલી જગ્યા, અવર આર્મડ ફોર્સ આર ખાલી જગ્યા ધોઝ ઓફ એની અધર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. એની અધર, ડિગ્રીનો અનુભવ થયો તો સુપિરિયર ટુ નહીં, સુપિરિયર ફ્રોમ નહીં, સુપિરિયર ધેન. ડિગ્રી છે, સુપિરિયર ધેન એની અધર, સુપિરિયર ધેન એની અધર. તો જવાબ આપનો થશે સી. સ્ક્રીન ઉપર 45મા નંબરની ખાલી જગ્યા છે. કામિની વોઝ સો એંગ્રી ધેટ સી થ્રો એ સ્ટોન. ખાલી જગ્યા મનન. કામિની એટલી બધી ગુસ્સે થઈ ગઈ કે તેણીએ એક પથ્થરો ફેંક્યો મનન તરફ. તો બાય ઓપ્શન આવે નહીં, ઇન ટુ પણ આવે નહીં. તો જો ટુ એટલે ની તરફ થાય
અને છેલ્લો ઓપ્શન એટ. હવે તમે વિચાર કરો શું જવાબ થાય. એક વસ્તુ પાકી. ઓકે સાહેબ, એ અને બી નહીં, એ અને બી નહીં. હા, સી અને ડીમાં મારે વિચારવાનું રહેશે. તો શું વિચારશું સી અને ડીમાં? સી થ્રો એ સ્ટોન. થ્રો એ સ્ટોન. ટુ મનન કે એટ મનન? હવે કલ્પના કરો શું આવશે. બોમ્બે ટુ ગોવા એટ અહમદાબાદ. ખબર પડી? વાર લાગશે થોડીક. બોમ્બે ટુ ગોવા, તો બોમ્બે કે અમદાવાદ નહીં, બોમ્બે ટુ ગોવા નહીં, બોમ્બે ને ગોવા નહીં, વચ્ચેનો જ્યાં સુધી ભાગ હોય પથરો, પથરો વચ્ચે જ્યાં સુધી હોય ત્યાં સુધી ટુ. પથરો અહીંયા પહોંચી જાય એટલે એટ. ઓકે, સમજણ પડી? અમદાવાદ ટુ મોરબી, તો અમદાવાદથી મોરબી વચ્ચે જ્યાં સુધી પથરો રમતો હોય ત્યાં સુધી ટુ. પણ જેવો પથરો મોરબી પહોંચી જાય પથરો એટ. ઘણાને એવું થતું છે સમજાવવાની સ્કિલ. તો અહીંયા પથરો ક્યાં પહોંચી ગયો છે? સ્ટોન. સ્ટોન તો ફેંકાઈ ગયો. થ્રો એ સ્ટોન ફેંકાઈ ગયો છે ભાઈ. અને ક્યાં પહોંચી ગયો? બહુ જ જોરદાર વિચારવાનું છે. પથરો મનન પાસે પહોંચી ગયો. એટલે એટલા માટે જવાબ આવશે એટ. કારણ કે ફરીથી એક વખત પેપર સેટર બહુ જ બુદ્ધિજીવી છે. એક લેવલ તમે જે સ્ટોપ થશે તમારું વિચારવાનું, ત્યાંથી એનું વિચારવાનું ચાલુ થશે. એટલે આવી ખાલી જગ્યા પરફેક્ટલી પૂછાઈ શકે. એ જ પ્રકારની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. આગળ જોઈએ 46મા નંબરમાં, સ્ટેડીલી, નજીક, નિયરેસ્ટ ઓપોઝિટ શોધો. એકદમ સ્ટેડી ફિટ. એની જગ્યાએ લખ્યો છે પહેલો ઓપ્શન શેકીલી, થોડું હલનચલન પામતું. સ્લોલી, ધીમું તો આવે નહીં, એ ફાસ્ટ સામે આવે. રેગ્યુલરનું ઇરેગ્યુલરલી છે. એટ તો ઓપ્શન શક્ય નથી. તેથી જવાબમાં આપણી પાસે એ ઓપ્શન આવશે. 47મી નંબરની ખાલી જગ્યા સ્ક્રીન ઉપર દેખાય છે કે એક માણસ વન વુ ડાઈઝ ફોર ધ નોબલ કોઝ. એક સારા કાર્ય માટે કોઈ માણસ મૃત્યુ પામે તેને શું કહેવાય? ગ્લેડિએટર્સ કહેવાય, વોરિયર યોદ્ધા કહેવાય, મર્ડરર ખૂની કહેવાય કે માર્ટિયર્સ કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે શહીદ કહેવાય. સારા કામ માટે મરી જાય આપણા દેશભક્તો જે કહેવાય, સારા કામ માટે મળી જાય એને કહેવાય શહીદ કહેવાય. કે અત્યાર સુધી જે કંઈ દેશ માટે જેને ન્યોછાવર કરેલું હોય જેમને શહીદનું બિરદું દેવાય. બરાબર? જે પોતાની જાતથી થાકી અને પંખા ઉપરથી લબડી જાય એને શહીદ ન કહેવાય. આગળ વધી 48મા નંબરની ખાલી જગ્યા સ્ક્રીન ઉપર દેખાય છે. ધ ડોંકી ઇઝ વેરી ઓલ્ડ, ઇટ કેન નોટ બિયર ધ લોડ. તો શું છે? કયું વસ્તુ નજીકનું થાય? વાક્ય આવું નથી. નજીકનું શું થાય? ટુ ઓલ્ડ ટુ, ટુ ઓલ્ડ, ટુ ઓલ્ડ કે ટુ ઓલ્ડ ટુ? બધામાં બે બાજુ આવું છે. તો બી અને સી ઓપ્શન આવશે નહીં. હવે વિચારવાનું એ અને ડીમાં. તો અંગ્રેજીની રચના એવું કહે છે હંમેશા આગળ TOO આવે અને પાછળ TO આવે. હંમેશા આગળ TOO આવે અને પાછળ TO આવે. તેથી સાચો જવાબ આપણો ડી થાય છે. સ્ક્રીન ઉપર 49 નંબરની ખાલી જગ્યા જોઈએ. in my busy office schedules, I haven't got time for the playing cricket. અહીંયા મચ, લિટલ, ફ્યુ અને નો. સાહેબ એટલે વિદ્યાર્થી મિત્રો લિટલ અને એ લિટલ, ફ્યુ એ ફ્યુ, ધ ફ્યુ બહુ જ રસપ્રદ એક ટોપિક છે. જે ટોપિકને એકદમ નિરાતે 15 થી 20 મિનિટ ભણી શકાય એવો છે. જેના માટે એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ નામની એપ્લિકેશન આપ મોબાઈલમાં ડાઉનલોડ કરો. રોજનું એક વખત જોઈશો તમને કાંઈક ને કાંઈક રોજને રોજ નવીન શીખવા મળશે. અંગ્રેજી વિષય એ કોઈ એક જ દિવસમાં શીખાતો વિષય નથી. વોકેબ તમારે કરવાની અને અલગ અલગ સિસ્ટમ ધીમે 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 કરતાં ખાલી બસ એક વખત માનસિકતા નક્કી કરો કે બસ શીખવું છે. એટલે સાહેબ હું કે અન્ય કે મારી એપ્લિકેશનના માધ્યમથી શીખી શકાશે. પરંતુ અંગ્રેજી માટે પહેલેથી જ આપણા મગજની અંદર એક એવો ગ્રંથ પેલો ભાગ બંધાઈ ગયો છે બધો જ ફાવશે પણ અંગ્રેજી નહીં ફાવે. બધા જ વિષયો ફાવશે પણ અંગ્રેજી નહીં ફાવે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ છે કે એક કામ કરો રહેવા દો એની પાછળ નથી મહેનત કરવી, બાકી બધામાં કરીએ. પણ સાહેબ બાકી બધામાં તો બધા જ કરે છે. આ જ એક એવો ભાગ છે કે જે તમને સીધા બીજા કરતાં 10 માર્ક આગળ લઈ જશે અને મેરિટમાં આવશે. આવડશે જ. સતત 6-8 મહિના સુધી આ એપ્લિકેશન સાથે જોડાયેલો
ધીમે 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 ફાવશે અને તમારે રૂપિયા પણ મને ધીમે ધીમે આપવાના છે. ક્રિયાપદ અને ક્રિયાપદના પ્રકાર શીખો. આપણને એમ લાગે 19 રૂપિયા 50 પૈસા, નામ અને નામના પ્રકાર, પણ નામ અને નામના પ્રકાર ઉપર જ આખી અંગ્રેજી છે. કે બંડલ ઓફ બુક્સ આવે તો શું કરવું, હમણાં આવ્યું હતું એમ, વન ઓફ ધ આવે તો શું કરવું. તો જે વસ્તુ આપણી જે નાની જે છે ને એ અનક્લિયર છે, એને લીધે જ મોટી વસ્તુમાં ભૂલ પડે છે. તો આશા રાખું કે તમે જોશો. હવે આની અંદર લિટલ એ લિટલ, ફ્યુ એ ફ્યુ, ધ ફ્યુમાં બહુ જ મોટું રહસ્ય છે આખું, જે તમને આ એપ્લિકેશનમાં જોવા મળશે. પણ હાલ પૂરતું જોઈ લઈએ કે નો ઓપ્શન આવશે નથી. હું મારા ઓફિસ, ઇન માય બિઝી ઓફિસ શેડ્યુલ હોવા છે, તેથી હું આઈ હેવન્ટ ગોટ મચ ટાઈમ ફોર પ્લેઇંગ ક્રિકેટ, તેથી હું ક્રિકેટ રમવા માટે મચ સમય આપી શકતો નથી. લિટલ એટલે સાવ ન ગણી શકાય એના માટે વપરાય. લિટલ જે છે ને એ દૂધ માટે વપરાય, પાણી માટે વપરાય. તો દૂધ પાણી તો જોકે જોવા જઈએ તો સમય દૂધ પાણીમાં આવે, પણ અહીંયા છે વધારે સમય નથી. આઈ હેવ ગોટ, હેવન્ટ ગોટ નથી મારી પાસે મચ સમય, મારી પાસે વધારે સમય નથી. ફ્યુ ન ગણી શકાય એના માટે વપરાય, ન ગણી. ઉદાહરણ તરીકે લિટલ અને ફ્યુ ઉપર તમને નાનકડો ફોકસ પાડી દઉં કે ગ્લાસમાં પાણી નથી, પણ મને તરસનો ભાગ, એટલે કે ફરીથી મારી રીતે હું તમને સમજાવું. ગુજરાતની અંદર અંગ્રેજી ખાલી જગ્યા લોકો બોલે છે. હવે તમારી પાસે બે ઓપ્શન, ફ્યુ અને એ ફ્યુ. ફ્યુ એટલે બહુ જ ઓછા, એ ફ્યુ એટલે થોડા બોલે છે. તો ગુજરાત શબ્દ હોવાથી આપણો જવાબ ફ્યુ. એની જગ્યાએ કેરેલા હોય તો આપણો જવાબ એ ફ્યુ. ફ્યુ નકારાત્મક અને એ ફ્યુ થોડોક હકારાત્મક. એ જ રીતે દૂધમાં આમાં પણ એવું છે કે ગ્લાસ ઢોળાઈ ગયો, હવે ગ્લાસમાં પાણી, બોલો લિટલ કે એ લિટલ? તો નાનો શબ્દ કયો? લિટલ. તો લિટલ પાણી છે જ નહીં, એક જ ટીપું છે લિટલ, અને ઓલો એ લિટલ. બરાબર. પણ ટૂંકમાં આટલા ટૂંકા સમયમાં બહુ જ રસપ્રદ રીતે છે. ઘણા બધા ઉદાહરણોથી હું તમને સમજાવીશ. એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશનમાં તમને જોવા મળશે. અહીંયા જવાબ આપણો મચ આવશે. અને 50મા નંબરની આજના સિરીઝની છેલ્લી ખાલી જગ્યા. ટૂંકા સમયની અંદર આ સિરીઝ અત્યારે નહીં, ભવિષ્યની કોઈ પણ પરીક્ષાઓ માટે કામમાં કેવી આવશે કે પરીક્ષાના 2 દિવસ બાકી છે, અંગ્રેજી વિષય 20 માર્કનો પૂછાવાનો છે. મજાથી 10 એપિસોડના જોઈ જાઓ, બધા જ શબ્દો ક્લિયર થઈ જશે, બધા જ શબ્દો. અને આ પણ કોને બનાવેલી છે ખાલી જગ્યા? પેપર સેટર હોય. તો ફરીથી તમે જે પેપર આપશો એ પેપર સેટરના લેવલના ઇક્વલન્સ જ હશે. એટલે ખૂબ 3 વખત બોલવું એટલું ફાયદારૂપ થશે. તો 50મા નંબરની ખાલી જગ્યા સ્ક્રીન ઉપર દેખાય છે કે વોટ ખાલી જગ્યા એટ 7 o'clock યસ્ટરડે ઇવનિંગ. યસ્ટરડે ગઈકાલે 7 વાગે તમે શું કરતા હતા? તો જો વોટ વેર યુ ડુઈંગ, જો કારણ કે એટ 7 o'clock કીધું છે, ગઈકાલે 7 વાગે, ચાલુ કાળની પ્રતીતિ થાય છે, ચાલુ કાળની પ્રતીતિ થાય છે, ખાલી એમ નહીં, શું એમ નથી. બરાબર. ડીડ યુ, વોટ ડીડ યુ, તો ડીડ યુ અને છેલ્લો સી ઓપ્શન છે ડીડ યુ ડુ, વોટ ડીડ યુ ડુ. બરાબર. એટ 7 o'clock. તો ફરીથી ગ્રામરની દ્રષ્ટિએ ડીડ યુ ડુ સાચું પડે, એટલે બી ઓપ્શન નો આવે. પણ ડીડ યુ ડુ એ આમાં સાચું એટલા માટે નહીં પડે આ કે ગઈકાલે 7 વાગે તમે શું કરતા હતા, કર્યું નહીં. ધ્યાન રાખજો, ક્રિયાપદ ડુ નહીં, ડુ આઈએનજી ફોર્મમાં બતાવવાનું છે. ભાવાર્થ પ્રશ્નનો એવો છે, શું કરતા હતા, શું કર્યું નહીં, શું કરતા હતા. અને કરતા હતા કેમ? એમાં એટ 7 o'clock લખ્યું છે ને સાહેબ, એટ 7 o'clock. 7 વાગે શું કરતા હતા? ચાલુ ઘટનાનો અનુભવ થાય છે ને એટલા માટે જવાબ છે વોટ વેર યુ ડુઈંગ. વોટ વેર યુ ડુઈંગ, તમે શું કરતા હતા. બરાબર. તમે શું કરતા હતા. યુ વેર ડુઈંગ, વોટ વેર યુ ડુઈંગ. તો એટલા માટે 50મા નંબરની ખાલી જગ્યાનો જવાબ છે વોટ વેર યુ ડુઈંગ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું ફરીથી 26 નંબરથી 50 નંબરની ખાલી જગ્યાઓમાં તમને સંપૂર્ણ ખબર પડી ગઈ હશે. તો એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટનો એક પ્રયત્ન એવો રહેશે કે થોડા સમયની અંદર આ એપ્લિકેશન વિસ્તાર પામે, જેની અંદર જે મારી સમજૂતીકરણ છે એ પ્રમાણે જે તમારા મગજમાં છે કે અંગ્રેજી અઘરો વિષય છે, બસ મારું એક જ લક્ષ્ય, અંગ્રેજી અઘરું નથી, સહેલું કરીને તમને આપવું, સહેલું કરીને તમે આપવું. તમે જો લિટલ એ લિટલમાં મેં બહુ સમય નથી લીધો, પણ છતાં કેટલી ખબર પડી ગઈ બધા. હા, લિટલમાં બધા આવું બોલે છે, જોજો
લિટલ એટલે સાવ થોડું, એ લિટલ એટલે થોડું. હવે તમે મને કહો કેમનું સમજવું? એક ખાલી જગ્યા છે, ગ્લાસમાં પાણી છે. હવે અજય નામના ભાઈ એવું સમજે કે એ લિટલ પાણી છે, થોડું પાણી છે. હું એવું સમજુ લિટલ સાવ થોડું છે. જવાબ શું મૂકવો? સમજી શકો હું શું કહેવા માંગુ છું? ફરીથી હજી એક ઉદાહરણ લઉં તમને લિટલ એ લિટલ માટે. કે ગામમાં તળાવ છે ને એમાં પાણી છે, ખાલી જગ્યા પાણી છે, ખાલી જગ્યા પાણી છે. હવે અજય નામના ભાઈને એવું દેખાય કાંઈ પાણી જ નથી, તો એ લિટલ લખશે. સમજો તમે? નથી, લિટલ. અને મને એવું લાગ્યું થોડું છે, તો મેં એ લિટલ લખ્યું. હવે તમે મને કયો, બોલો શું સાચું શું ખોટું? તાકાત નથી, બે સાચા. તો કે કરવું શું અમારે? બસ આ જ કામ થાય છે ને. અંગ્રેજી વિષય અઘરો બનાવી દીધો છે, કશું ખબર નથી એમ, અથવા સમજૂતીકરણથી કે ગમે તે રીતે. હવે હું તમને આ જ ખાલી જગ્યા ઉપર ફોકસ પાડું. આ વર્ષે દુષ્કાળ પડ્યો છે, આ વર્ષે દુષ્કાળ પડ્યો છે. હવે મારા ગામમાં તળાવનું પાણી. હવે બોલો જવાબ. આવડી ગયો ને જવાબ? કે દુષ્કાળ પડ્યો છે, પાણી ન હોય, તેથી જવાબ આવે લિટલ. ખાલી જગ્યા પૂછવાની રીત હોય સાહેબ, સમજવાની રીત હોય. એક એક શબ્દ બહુ જ રસપ્રદ વિષય છે આ. તો બસ આ જ રીતે મારી સાથે સતત જોડાયેલા રહેજો. હવે આના પછી ઇંગ્લિશ રિવિઝન ઇન લાસ્ટ મુમેન્ટ પાર્ટ 3 એટલે વિભાગ 3 આવશે, જેમાં ફરીથી 25 ખાલી જગ્યા ભૂતકાળના પેપરોમાં પૂછાયેલી જે છે એ અંદર મૂકવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને મારી આ સિરીઝ ખૂબ ને ખૂબ ઉપયોગી થશે. અને તમારા તરફથી મારી શું અપેક્ષા કે મારી એપ્લિકેશનને વધારેમાં વધારે મોબાઈલમાં ડાઉનલોડ કરાવો, કે જેથી આપના નાના ભાઈ બહેન 12મામાં ભણતા, કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભણતા અંગ્રેજી વિષય નામનો હાવભાવ એમની પાસેથી દૂર થાય. તો આશા રાખું સિરીઝ નંબર 2માં ઘણું બધું તમને શીખવા મળ્યું છે. તો સિરીઝ નંબર 3માં ફરીથી જો 1 આપની પાસે નથી તો મેળવી લો ગમે તે રીતે, અને 3 એ તમને આ રીતે મળશે. અને આ રીતે પરીક્ષાના નજીકના સમયમાં તમને આ સિરીઝ ખૂબ જ ઉપયોગી થશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.